गुड मॉर्निंग विद्यार्थी मित्रों। विजयनगर सेकंडरी स्कूल नारायणपुरा RZ पटेल सामाजिक विज्ञान धोरण 10 जेनी अंदर प्रकरण 10 भारत कृषि। तो आखा पाठनी अंदर भारतनी खेती तेमां लेवामां आवता जुदा जुदा खेतीना पाको अने आ पाकोनुं महत्व तेना विषे अहींया आपवामां आवेलुं छे। तो भारतनी प्राचीन समयथी ज एटले के आपणो देशनी अंदर पहला 90% लोको खेती करता हता। आज़ादी पछी धीमे धीमे जुदा जुदा उद्योगों विकसता गया तेम लोकोनी आर्थिक प्रवृत्ति अन्य व्यवसाय पर धीमे धीमे गई। आजे भारतनी अंदर 60% लोको खेतीनी अंदर जोड़ायेला छे। तो आ 60% लोको भारत में खेती करे छे। तो आ खेतीनुं महत्व शुं? तो आपणे बधा जाणीए ज छीए के भाई जुदा जुदा सजीवोने खोराकनी जरूर पड़े। भारतनी अंदर मोटा भागना लोको शाकाहारी छे, संपूर्ण मांसाहारी नथी, मिश्राहारी पण जोवा मळे। तो खोराकनी अंदर खेतीना पाको खूब ज महत्वना छे। एटले पहलामां पहलुं खेती खोराक पर आधारित है। एटले खेती में खोराक महत्वनी बाबत है। त्यार पछी जोवा जईए तो बीजी बाबत जोवा जईए तो खेती पर आधारित जुदा जुदा उद्योगों अपना भारतनी अंदर खेती पर अनेक प्रकारना जुदा जुदा उद्योगों आपणने जोवा मळे छे। तो આપણે જે પ્રમાણે ખોરાકની અંદર સવારમાં ચા જોઈએ તો ચાની અંદર આપણે ખાંડ નાખીએ છીએ। તો ખાંડ સીધે સીધી મળતી નથી, પણ કાચા માલ તરીકે શેરડી બહુ જ મહત્ત્વની છે। તો શેરડી હોય તો જ તેમાંથી ખાંડ મળે। તો આ રીતે ખોરાકમાં પોશાકની અંદર સુતરાઉ કાપડ ઉદ્યોગ તેના પર આધારિત છે। તો આવા जुदा जुदा अनेक उद्योगों जे छे ते खेती पर आधारित है। एटले खोराक साथे साथे उद्योगों संचालन माटे पण खूब ज महत्व खेतीनुं रहेलुं छे। अपना देशनी अंदर राष्ट्रीय जे आवक थाय छे तो आ राष्ट्रीय आवक उत्पादननी अंदर जोवा जईए तो 22% जेटलो हिस्सो अपना भारतनी अंदर खेतीनो है। एटले के जे आवक राष्ट्रने मळे छे, देशने मळे छे जुदा जुदा टेक्स स्वरूपे, तो आ टेक्स स्वरूपे अपना राष्ट्रीय उत्पादन में 22% हिस्सो है। ते उपरांत अपना देशमांथी दुनियाना अनेक देशोनी अंदर आपणे जुदी जुदी चीज वस्तुओ मोकलीए छीए, जेने आपणे वेपार कहीए छीए। बहारथी मंगावीए तो आयात थाय, पण आपणे अनेक एवी वस्तुओ मोकलीए छीए। तो खेतीनी जुदी जुदी अनेक प्रकारनी वस्तुओ, पछी ए कापड़ होय, खांड होय, फळोनी अंदर केरी होय के अनेक एवा फळो, तो आ बधा जे आपणे मोकलीए छीए, जे आपणे निकास करीए छीए, तेनी अंदर 18% आपणे हिस्सो खेतीनो छे। एटले के खेती अने तेमांथी મળતી જુદી જુદી ચીજવસ્તુઓમાંથી 18% આપણે નિકાસ કરીએ છીએ, જે બીજા દેશોની અંદર મોકલીએ છીએ। ચાથી માંડીને અનેક તો પ્રાચીન સમયથી આ ખેતીની અંદર આ બધા પાકોનું મહત્ત્વ આપણને જોવા મળે છે, જેના કારણે આપણને દર વર્ષે વિદેશી ઊંડિયામણ મળે છે। तो विदेशी ઊંડિયામણ એટલે કે આપણા દેશની અંદર જે ચીજ વસ્તુ અને સેવાની અછત હોય અને આપણે બીજા દેશમાંથી તેને જો લેવું હોય
તો એના માટે આપણે મહેનતાણું ચૂકવવું પડે. તો આ મહેનતાણું જે આપણે ચૂકવીએ છીએ, આ જે ચલણ પૈસા ચૂકવીએ છીએ એ મૂંડિયામણ દ્વારા આપણે ચૂકવીએ છીએ. તો એ રીતે આપણા ભારતની અર્થવ્યવસ્થા ખેતી પર આધારિત રહેલી છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ આપણને જોવા મળે છે. હવે આ જ ભારતની અંદર કેટલાક પ્રકારની ખેતી માટેની અનુકૂળતાઓ છે જે દુનિયાના જુદા જુદા દેશોમાં આપણને જોવા મળતી નથી. તો આગળના પાઠની અંદર ભણી ગયા કે ભારતમાં જુદા જુદા પ્રકારની જમીનો છે. તો ફળદ્રુપ મેદાનો, પછી એ કાંપના હોય કે લાવારસના બનેલા હોય કે અનેક રીતે, તો આવા જુદા જુદા ફળદ્રુપ મેદાનો છે કે જે ખેતીના જુદા જુદા પાક માટે મહત્ત્વના છે. એટલે જેવી જમીન તેવા પ્રકારનો ખેતીનો પાક, એટલે જમીન અનુકૂળ આવે તેવી છે. તે ઉપરાંત આબોહવા, આપણા ભારતની આબોહવાની ખાસિયત છે કે મોસમી આબોહવા છે. શિયાળો આવે, ઉનાળો આવે, ચોમાસું આવે. તો દુનિયાના જુદા જુદા દેશોમાં આવા પ્રકારની આબોહવા અને એનો સમયગાળો જુદા જુદા પ્રમાણમાં હોય છે. જ્યારે ભારતની અંદર 3 મહિના શિયાળો હોય, 4 મહિના શિયાળો હોય, 4 મહિના ચોમાસું હોય, 4 મહિના ઉનાળો હોય. તો આ રીતે આ ઋતુ પ્રમાણે, એટલે કે જુદી જુદી આબોહવા પણ અનુકૂળ આવે છે. સિંચાઈ એટલે ખેતીના પાકને જ્યારે જરૂર પડે ત્યારે પાણી પૂરું પાડવાની પ્રક્રિયા. તો સિંચાઈ પણ ભારતની અંદર આપણને અનેક પ્રકારની અનુકૂળતાઓ આપણને જોવા મળે છે. એટલે ખેતીના પાકને પાણી આપણે પૂરું પાડીએ છીએ. આઝાદી પછી આ સિંચાઈની અંદર આપણે અનેક ગણો વધારો કરી શકીએ છીએ. પછી એ કૂવા દ્વારા હોય, તળાવ દ્વારા હોય કે નહેરો દ્વારા, બંધો બાંધીને નહેરો દ્વારા હોય કે અનેક રીતે ટપક સિંચાઈ હોય, ફુવારા પદ્ધતિ હોય. તો આ રીતે અનેક એવી અનુકૂળતાઓ આપણને જોવા મળે છે. ભારતનો ખેડૂત ખૂબ જ મહેનતુ છે અને તે ખૂબ જ પુરુષાર્થ કરી અને જુદી જુદી ખેતીની ચીજ વસ્તુઓ બનાવે છે. તો આ બધાએ અનુકૂળતાઓ છે. છતાં પણ આપણે જોઈએ તેટલો હિસ્સો ખેતીનો વધારી શક્યા નથી. એટલે ઉત્પાદનની બાબતની અંદર આપણે હજુ દુનિયાના અન્ય દેશો કરતાં પાછળ છીએ. એટલે પ્રતિકૂળતાઓ પણ અનેક પ્રકારની છે, જેની અંદર પહેલાંમાં પહેલી બાબત આવે કે ભારતની અંદર ખેડૂત જે છે એ ગરીબ છે, સાથે સાથે નિરક્ષર છે, અભણ છે. સિંચાઈની પણ જોઈએ તેટલી સગવડ આપણે પૂરી કરી શક્યા નથી. મહત્ત્વની બાબત જે છે કે અનિયમિત અને અનિશ્ચિત જે વૃષ્ટિ થાય છે, વરસાદ આવે છે. એટલે મુખ્ય આધાર વરસાદ પર હોય છે ખેતીનો. જ્યારે આ જ બાબતની અંદર આપણે આ ખેતીની અંદર આપણે ચોમાસા દરમિયાન જે પ્રમાણે ખેતીનો પાક લેવો જોઈએ તે પ્રમાણે લઈ શકતા નથી. તો આ બાબત પણ તેની અંદર આપણને અસર કરતી જોવા મળે છે. તેમજ કુટુંબ મોટું થતું જાય છે, તેના કારણે જમીનના ટુકડા નાના નાના થતા જાય છે. એટલે તેની અંદર જુદી જુદી અનેક પ્રકારની જે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી થવી જોઈએ, યાંત્રિકરણથી, તો તે કરી શકતા નથી. તે ઉપરાંત ખેતરના કદ નાના, પ્રયોગશીલતા માટે ઉદાસી વલણ, રાસાયણિક ખાતર, સુધારેલું બિયારણ, આ બધી બાબતો ન હોય. અને મહત્ત્વનું કારણ એ છે કે આજના સમયની અંદર ખેતીની અંદર જે યુવાનોને જોડાવવું જોઈએ તે અન્ય જગ્યાએ જોડાતા હોય છે. તો આ બધી બાબતો ઉત્પાદનમાં ઘટાડો કરે તેવી રીતે છે. ત્યાર પછી જોઈએ કૃષિના પ્રકારો. તો કૃષિના જુદા જુદા 6 પ્રકારો આપણને જોવા મળે છે. પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ. આ શબ્દ ઉપરથી જ આપણને ખબર પડી ગઈ કે ભાઈ જીવનનો નિર્વાહ કરવો. તો
આયોજક પંચ પછી ખેતીમાં અનેક પ્રકારની નબળાઈ હતી અને એના કારણે આ નાના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર, જીવજંતુનો ઉપયોગ પોસાય તેમ નહોતો અને તેના કારણે ખેતરની અંદર જે ઉત્પાદન થાય છે એ પોતાના પરિવારને પૂરું થાય તેટલું જ થાય છે. એટલે કે જે ઉત્પાદન થયું હોય તે પોતાના પરિવારના નિર્વાહ પાછળ ખર્ચાઈ જાય છે. તો આવા પ્રકારની ખેતી એ જીવન નિર્વાહ ખેતી તરીકે ઓળખાય છે. ભારતની અંદર આજે મોટાભાગના વિસ્તારમાં આવા પ્રકારની ખેતી આપણને જોવા મળે છે. બીજી ખેતી છે સૂકી ખેતી, કે વરસાદ ઓછો પડે, સિંચાઈની અપૂરતી સગવડ હોય, વરસાદ માત્ર ખેતી માત્ર વરસાદ પર આધારિત હોય, તો આવા જગ્યાએ જ્યાં સિંચાઈનું પાણી આપણે મોકલી શકતા નથી તેવી જગ્યાએ આ પ્રકારની ખેતી જોવા મળે છે, જેને સૂકી ખેતી કહેવામાં આવે છે. વરસાદ પડી જાય પછી જમીનમાં ભેજ ઉતર્યો હોય, આ ભેજ દ્વારા જે પ્રકારે ખેતી થાય તો તે ખેતી સૂકી ખેતી છે. જુવાર, બાજરી, કઠોળ જેવા પાકો આ ખેતીમાં લેવામાં આવે છે. ગુજરાતમાં ભાલની અંદર ની અંદર ઉગાડવામાં આવતા ઘઉં, ચણા જે આ ખેતીમાં છે. આર્દ્ર ખેતી, જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય, સિંચાઈની પણ સગવડ હોય તેવા વિસ્તારની અંદર ભીની ખેતી કરવામાં આવે છે. આ વિસ્તારની અંદર વર્ષમાં એક કરતાં વધારે પાક લઈ શકાય, જેની અંદર ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજી, તો આવા પ્રકારની ખેતી એ આપણને ત્યાં જોવા મળે છે. ચોથી ખેતી છે સ્થળાંતરીય ખેતી, ઝૂમ ખેતી, જે આપણે આગળના પાઠની અંદર જંગલમાં જોઈ ગયા કે જંગલોને ઓછા કરતા હોય તેની અંદર એક કારણ આ સ્થળાંતર ઝૂમ ખેતી પણ રહેલી છે. એટલે કે જંગલોને કાપતા જવાનું અને ખેતી કરવાની, જેને સ્થળાંતરીય ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રીતે આ ખેતી આવા પ્રકારની જોવા મળે છે. પછી ખેતી આવે બાગાયતી ખેતી. તો બાગાયતી ખેતીની અંદર જુદા જુદા બાગ બગીચા બનાવવાના હોય છે અને તે પ્રમાણે આ ખાસ પ્રમાણે તેનું જતન કરી અને ખેતી કરવામાં આવે છે, જેની અંદર વધુમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, ટેકનિકલ જ્ઞાન, જુદા જુદા યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ, આ બધી સુવિધાઓ હોય તો જ તમે બાગાયતી ખેતી કરી શકો, જેની અંદર રબર, ચા, કોફી, કોકો, નાળિયેર, સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક, આ બધા ખેતીના પાકો છે કે જેને એક બાગાયતી બગીચા બનાવવામાં આવે અને એ પ્રમાણે પુષ્કળ પ્રમાણની અંદર મૂડી, શ્રમ, ટેકનોલોજી, યંત્રો આ બધું હોય તો જ શક્ય બને છે. ત્યાર પછી જોવા જઈએ તો સઘન ખેતી, તો જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો વધુ ઉપયોગ કરી અને ખેતીની અંદર કરવામાં આવે છે. એટલે તેની અંદર યંત્રો, ખાતરો, દવાઓ આ બધાના કારણે ઉત્પાદન ખૂબ જ થાય છે, જેના કારણે ખેડૂતોને વળતર પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે. તો આ ખેતી વેપારી ખેતી તરીકે પણ ઓળખાય છે, જેને સઘન ખેતી કહેવામાં આવે છે. ત્યાર પછી ખેતીની પદ્ધતિઓ. તો ભારતની અંદર 3 પ્રકારની ખેતીની પદ્ધતિ છે: સજીવ, ટકાઉ અને મિશ્ર. જેની અંદર સજીવ ખેતી કહીએ તો રાસાયણિક ખાતર અને કીટનાશકનો વપરાશ થયેલો હોવાથી તેના નુકસાન ધીમે ધીમે આજે આપણને જોવા મળે છે. એટલે આપણે જે પ્રમાણે ખાતરો અને દવાઓ નાખીએ છીએ એ બધા રસાયણો સરવાળે ખેતીના પાકની અંદર આવે છે અને એ પાક દ્વારા આપણા
શરીરમાં જાય છે, જેના કારણે જમીનને પણ નુકસાન થાય છે, આપણા શરીરને પણ નુકસાન થાય છે. તો આ રીતે આની અંદર તેનો ઉપયોગ ઓછો કરી અને પાકનું સંરક્ષણ થાય તે માટે ખેતીની અંદર જમીનને પોષણ ટકાઈ રહે તે માટે છાણિયું ખાતર જે જુદા જુદા પાલતુ પ્રાણીઓના મળમૂત્રમાંથી બનાવવામાં આવે છે, તો એ રીતે છાણિયું ખાતર, જેને તે ઉપરાંત અળસિયા કમ્પોઝ ખાતર કરેલું હોય, ગૌમૂત્ર હોય, લીમડાનું દ્રાવણ હોય, છાશ હોય, તો આ બધી બાબતો એવી છે કે ભાઈ જમીનની અંદર એની ફળદ્રુપતા પણ જળવાઈ રહે, તેમજ લીમડો, છાશ આ બધું જુદા જુદા રોગ સામે તમને ખેતીની અંદર ન થવા દે. તો એટલા માટે આ ખેતી ખૂબ જ મહત્ત્વની હોય છે. સામાન્ય રીતે સજીવ ખેતી દ્વારા થતી પેદાશોની અંદર કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ, જેને આપણે સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી શબ્દ આજના સમયની અંદર આવેલો છે, તો તેની અંદર ખનિજ, વિટામિન, જીવનશક્તિના પુષ્કળ પ્રમાણમાં હોય છે. તમે જુદા જુદા રાસાયણિક ખાતરો, દવાઓ દ્વારા બનેલી વસ્તુ એના બદલે સજીવ ખેતીની અંદર તૈયાર થયેલી વસ્તુ તમે ઓર્ગેનિક ખેતીમાંથી તમે એનો ખોરાક તરીકે ઉપયોગ કરો તો એનો અનેક પ્રકારની તમને શારીરિક, માનસિક ફાયદો થાય છે અને તેમજ આરોગ્યમાં પણ તમને એમાં ખૂબ જ ફાયદો થાય છે. બીજી ખેતી છે ટકાઉ ખેતી. તો જમીનની અંદર ફળદ્રુપ લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી કરવી, પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો, કીટક અને નીંદણ, વધારાનું ઘાસ તેને દૂર કરવું, જંતુનાશકના બદલે જૈવિક નિયંત્રણો અને જળ સંરક્ષણ આ બધી બાબતની અંદર કાળજી રાખવી, જેને ટકાઉ ખેતી કહેવામાં આવે છે. ટૂંકમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી રહે એટલા માટે કોઈપણ એક પાકનું જ ઉત્પાદન ન કરતા એક વખત જો રોકડિયા પાક લીધા હોય કે ધાન્ય લીધું હોય તો ત્યાર પછી કઠોળના પાક લો, જેના કારણે તેના મૂળ, તેના પાંદડા જમીનમાં રહે અને એના કારણે જમીન ટકી રહે, એની ફળદ્રુપતા ટકી રહે. તો આવા પ્રકારની ખેતી જે છે એ ટકાઉ ખેતી છે. ત્યાર પછી આવે મિશ્ર ખેતી. તો ખેતીની અંદર ખેતી સાથે સાથે પશુપાલન, મરઘા બતકા, મધમાખી અને મત્સ્ય સામાન્ય રીતે ખેતી મુખ્ય હોય, પરંતુ પૂરકની અંદર જુદા જુદા ગાય, ભેંસ, ઘેટા, બકરા જેવા દૂધાળા પ્રાણીઓને પાળવા, મરઘા બતકા ઉછેરવા, મધમાખીનો ઉછેર કરવો, માછલા પકડવા, તો આ બધું ખેતીના એક ભાગરૂપે મુખ્ય ખેતી હોય. પણ ખેતી સિવાય પણ આવા પ્રકારની જે થતું હોય છે જેને મિશ્ર ખેતી કહેવામાં આવે છે. ત્યાર પછી જોવા જઈએ તો કૃષિ પેદાશો. તો ભારતની અંદર ઋતુ પ્રમાણે 3 વિભાગ ખેતીના આપણને જોવા મળે છે. ચોમાસામાં, શિયાળામાં અને ઉનાળામાં પાક લેવામાં આવે છે. તો પહેલો પાક છે ખરીફ પાક, જે ચોમાસામાં લેવામાં આવે છે. સામાન્ય રીતે તેનો સમયગાળો જૂન જુલાઈમાં આપણા ભારતની અંદર વરસાદની શરૂઆત થાય તો ઓક્ટોબર નવેમ્બર સુધી વરસાદ રહેતો હોય છે. તો આવા સમય દરમિયાન જે પાક લેવામાં આવે તેને ખરીફ પાક કે ચોમાસું પાક તરીકે ઓળખવામાં આવે છે. ડાંગર, મકાઈ, જુવાર, બાજરી આવા જુદા જુદા પાણી વધારે જોઈતા હોય તેવા અને ધાન્ય પાકો પર આધારિત આવા પાકો, મગ, મઠ જેવા કઠોળના પાકો પણ લેવામાં આવે છે. ત્યાર પછી રવિ પાક, જેને શિયાળુ પાક કહેવામાં આવે. તો ચોમાસા પછી તરત જ શિયાળાની શરૂઆત થાય એટલે ઓક્ટોબર નવેમ્બરથી
માર્ચ એપ્રિલ સુધીનો સમયગાળો જે છે તે શિયાળાનો છે. તો આવા સમય દરમિયાન જે ખેતીના પાકો લેવામાં આવે છે તે પાકો રવિ પાક તરીકે ઓળખાય છે. ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી આવા જુદા જુદા પાકો જે છે જે ખેતીના જે શિયાળામાં લેવામાં આવે છે જેને રવિ પાક કહેવામાં આવે છે. ત્રીજો પાક છે જાયદ, જેને ઉનાળુ પાક કહેવામાં આવે. તો તેનો સમયગાળો માર્ચથી જૂન, એટલે ઉનાળાની અંદર ગરમીની અંદર આવા ખેતીના પાકો લેવામાં આવે છે જેની અંદર સિંચાઈની સગવડ હોય ત્યાં ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી, તે ઉપરાંત જુદા જુદા ફળો અને શાકભાજી જેની અંદર તરબૂચ, કાકડી, શક્કરટેટી જેવા જુદા જુદા પાકો લઈ શકાય છે. તો આ રીતે આવા 3 પેદાશો ઋતુ પર આધારિત આપણને જોવા મળે છે. ત્યાર પછી આવે મુખ્ય કૃષિના પાક. તો ભારતની અંદર જુદા જુદા અનેક પ્રકારની ખેતી થાય છે. તેના પર અનેક પ્રકારના જુદા જુદા કારણો આપણને જોવા મળે છે. પહેલામાં પહેલું તો ભારતની ભૌગોલિક પરિસ્થિતિ. તો ભૌગોલિક પરિસ્થિતિની અંદર ક્યાંક મેદાનો છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશો છે, ક્યાંક પર્વતો છે. તો એ પરિસ્થિતિ પર આધારિત જુદી જુદી જમીનો છે. તો એ જમીનોમાં આપણને જુદી જુદી પ્રકારની જમીનોમાં જુદા જુદા પાક આપણને જોવા મળે. તેમજ ભારતની અંદર આબોહવા પણ જુદી જુદી છે. તો તેના પર આધારિત ભારતની અંદર અનેક પ્રકારના જુદા જુદા પાકો જોવા મળે છે. પહેલો વિભાગ આપેલો છે ધાન્ય પાક. તો જે ખેતીના પાક દ્વારા આપણું પેટ ભરાય અને આપણને સંતોષ થાય કે કંઈક ખાધું, તો એવા જે પાકો છે જે ધાન્ય પાકની અંદર આવે, ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ. તો આ બધાની રોટલી, રોટલા કે ભાખરી જો આપણને ન મળે તો સંતોષ થાય નહીં અને પેટ ભરાય નહીં અને જુદી જુદી આપણી ઉર્જા, શરીરની તાકાત, શક્તિ મળે નહીં. તો આ બધા પાકો એવા છે કે જે ધાન્ય પાકો છે જે ખોરાકની અંદર ખૂબ જ મહત્ત્વના છે. બીજા પાકો છે કઠોળ. તો જુદો જુદો વિટામિન, પ્રોટીન જે કઠોળમાંથી મળી રહેતું હોય છે. તો અનેક પ્રકારના કઠોળ, પછી એ તુવેર હોય, મગ હોય, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ, મસૂર, ઢગલાબંધ પ્રકારના કઠોળ જે મહત્ત્વના છે શારીરિક માટે તેમજ ખેતીની અંદર લીલા પડવાશ માટે. તો આ કઠોળના પાકો જે આટલા બધા આપણને જોવા મળે છે. ત્યાર પછીનો પાક છે તેલીબિયા. તો જે બિયામાંથી તેલ નીકળે તેવા બિયા, જે તેલીબિયા છે, આપણા ખોરાકની અંદર અનેક પ્રકારના તેલનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો જે તેલીબિયા મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર અને અળસી, આ દરેકમાંથી જુદા જુદા પ્રકારનું તેલ નીકળે છે અને એ તેલ આપણે ખોરાકની અંદર ઉપયોગ કરીએ છીએ. પીણાના પાકો. તો ચા, કોફી, કોકો. તો આવા પીણાના પાકો જે આપણા શરીરની અંદર સ્ફૂર્તિને દૂર કરે છે, તો તેવા પાકો પણ આપણા ભારતમાં લેવાય છે. રોકડિયા પાકો. તો ઓછા સમયની અંદર આર્થિક વધારે આપણને ફાયદો કરાવે તેવા પ્રકારના પાકો જે રોકડિયા પાકો છે. કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર. તો આ બધા પાકો એવા છે કે જેના પર આધારિત જુદા જુદા અનેક ઉદ્યોગો આપણને જોવા મળે. શણની વાત કરીએ તો શણના કોથળા, કોથળી, સાદડી, દોરડા, દોરડી આ બધું એમાંથી બને. તમાકુ. તો તમાકુનો તો આજે યુવા પેઢીથી માંડીને જૂના સમયથી છીકણી, સૂંઘવાથી માંડી અને કેફી, સિગારેટો સુધી, ખાવામાં પણ મસાલા સુધી તમાકુનો ઉપયોગ થાય છે.
અને દુનિયાના ઢગલાબંધ દેશોની અંદર તો નિકાસ માટે પણ આ પાક મહત્ત્વનો છે. રબર તો આજના સમયની અંદર જુદા જુદા વ્હીકલોની અંદર, પછી સામાન્ય નાનામાં નાની સાયકલો હોય કે મોટામાં મોટું પ્લેન હોય, જેની અંદર ટાયરની જરૂર પડે તો આ ટાયર ટ્યુબ રબરના આપણને જોવા મળે છે. એટલે તેના પર આધારિત જુદા જુદા અનેક ઉદ્યોગો છે. ઔષધીય મસાલા પાક તો આ કોરોના મહામારીની અંદર જુદા જુદા જે ઉકાળા પીવામાં આવે છે તો એ બધા જે શરીર માટે જરૂરી હોય છે, સામાન્ય ઔષધિ કે ખોરાકની અંદર પણ જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ, જે ખેતીના આ બધા પાકો છે કે જે શરીરની તંદુરસ્તી જાળવી રાખવા માટે ખૂબ જ મહત્ત્વના હોય છે, તો એ આ જુદા જુદા ઔષધીય પાકો પણ મહત્ત્વના છે. જુદા જુદા ફળો તો ખોરાકની અંદર ફળનું પણ મહત્ત્વ છે. કેળા, કેરી, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ, ઢગલાબંધ પ્રકારના ફળો આપણા ભારતની અંદર થાય છે. અને એ જ રીતે સંખ્યાબંધ પ્રકારના શાકભાજી, બટાટા, રીંગણ, ડુંગળી, ટામેટાં, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર, તેમજ જુદા જુદા પ્રકારની ભાજી, પછી એ પાલકની હોય કે અન્ય હોય, તો આ રીતે આ ખેતીની અંદર પણ જુદા જુદા શાકભાજીનો ઉપયોગ આપણા ભારતની અંદર થાય છે. તો આ રીતે આપણે આ ભાગની અંદર આપણે આટલે સુધી આપણે ભણ્યા, જેની અંદર ભારતની કૃષિમાં શાકભાજી સુધી આપણે જોઈ ગયા. હવે પછીનો ભાગ આપણે આગળ ભણીશું. અસ્તુ. જય હિન્દ.